जय सच्चिदानंद। जय सच्चिदानंद डॉक्टर ललिताबेन। जय सच्चिदानंद। Okay, follow three mantra. Okay. नमो वितरागाय, नमो वितरागाय, नमो अरिहंताणं, नमो अरिहंताणं, नमो सिद्धाणं, नमो सिद्धाणं, नमो आयरियाणं, नमो आयर्याणं, नमो वज्रायाणं, नमो वज्रायाणं, नमो लोये सवसाहुणं, नमो लोये सवसाहुणं, ऐसो पंचनमुखारो, ऐसो पंचनमुक्कारो, सर्वपावप्रणाशनो, सर्वपावप्रणाशनो, मंगलानं च सर्वेषां, मंगलानं च सर्वेषां, परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ. થેન્ક યુ ડોક્ટર લલિતાબેન. ભરતભાઈ શ્રી ગૌડાવશે, વિભૂતિબેન જીલશે. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। विश्वरूपी संयोगो ना वियोगो ये व्यवस्थित। विश्वरूपी संयोगो वियोगो ये व्यवस्थित। सम्मेलन विसर्जन नो ज्ञाता द्रष्टा मात्र छूं। सम्मेलन विसर्जन नो ज्ञाता द्रष्टा मात्र छूं। विश्वरूपी संयोगो ना वियोगो ये व्यवस्थित। विश्वरूपी संयोगो ना वियोगो ये व्यवस्थित। सम्मेलन विसर्जन नो ज्ञाता द्रष्टा मात्र छूं। सम्मेलन विसर्जन नो ज्ञाता द्रष्टा मात्र छूं। सूक्ष्म मननी अवस्था वही गई ते भूतकाल। सूक्ष्म मननी अवस्था वही गई ते भूतकाल। समय सार जाणनार सर्वज्ञ हूँ ज छूं। समय सार जाननार सर्वज्ञ हूँ ज छूं। संविकल्पी मोह द्वंद्व आत्म पे अनात्म रंग। संविकल्पी मोह द्वंद्व आत्म पे अनात्म रंग। अहम माल्य जगत निष्ठा खेची काढ़नार छूं। अहम माल्य जगत निष्ठा खेची काढ़नार छूं। मिथ्या तत्व निर्माल्य संकिति सौ महात्मा। मिथ्या तत्व निर्माल्य संकेते सौ महात्मा। पांच तार ब्रह्मांडे जोड़नार सिद्ध छूं। पांच तार ब्रह्मांडे जोड़नार सिद्ध छूं। अहंकारी भाव बदलो जगत जैन्य अपेक्षा। अहंकारी भाव बदलो जगत जैन्य अपेक्षा। शुद्ध भाव वीतराग
નિરપેક્ષ સત્ય છું. શુદ્ધ ભાવ વિતરાગ નિરપેક્ષ સત્ય છું. માત્ર જ્ઞેય અનુકંપા પૂર્ણાનંદી સ્યાદવાદ. માત્ર જ્ઞેય અનુકંપા પૂર્ણાનંદ સ્યાદવાદ. વિશ્વ મૂળ કારણે નિર્ભેદ કરુણા છું. વિશ્વ મૂળ કારણે નિર્ભેદ કરુણા છું. માન્યતાની ભૂતાવળ કલ્પે તેવા ચિત્ર રચે. માન્યતાની ભૂતાવળ કલ્પે તેવા ચિત્ર રચે. અંતસ્કરણથી રહિત નિર્વિકલ્પ જ્ઞાન છું. અંતસ્કરણથી રહિત નિર્વિકલ્પ જ્ઞાન છું. નિરદ્વંદ્વ નિરાવરણ પ્રગટ થઈને બોલનાર. નિરદ્વંદ્વ નિરાવરણ પ્રગટ થઈને બોલનાર. મૂર્તિમાં મૂર્તાનંદી અમર સર્વજ્ઞ છું. મૂર્તિમાં મૂર્તાનંદી અમર સર્વજ્ઞ છું. ફક્ત દ્રષ્ટિ કૃપા સ્પર્શે મોક્ષગામી અભ્યુદય. ભક્ત દ્રષ્ટિ કૃપા સ્પર્શે મોક્ષગામી અભ્યુદય. મહદ પરમ આશ્ચર્ય લિફ્ટ માર્ગી મોક્ષ છું. મહદ પરમ આશ્ચર્ય લિફ્ટ માર્ગી મોક્ષ છું. દેહમાં રહ્યા છતાંય બ્રહ્માંડોની આર પાર. 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 પ્રગટ સ્વરૂપ પરમાત્મા મહાશક્તિ મૂળ છું. પ્રગટ સ્વરૂપ પરમાત્મા મહાશક્તિ મૂળ છું. વિશ્વરૂપી સંયોગોના વિયોગો એ વ્યવસ્થિત. વિશ્વરૂપી સંયોગોના વિયોગો એ વ્યવસ્થિત. સંમેલન વિસર્જનનો જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું. સંમેલન વિસર્જનનો જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું. ખેંચી કાઢનાર છું. ખેંચી કાઢનાર છું. નિરપેક્ષ સત્ય છું. નિરપેક્ષ સત્ય છું. નિર્વિકલ્પ જ્ઞાન છું. નિર્વિકલ્પ જ્ઞાન છું. લિફ્ટ માર્ગી મોક્ષ છું. લિફ્ટ માર્ગી મોક્ષ છું. મહાશક્તિ મૂળ છું. મહાશક્તિ મૂળ છું. મહાશક્તિ મૂળ છું. મહાશક્તિ મૂળ છું. જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું. જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ પદ પણ દાદા ભગવાન કહે છે અમે કેવા છીએ અને આપણને દાદા ભગવાને કેવા બનાવી દીધા. દાદા ભગવાનની અંદર જેટલા ગુણો પ્રગટ થયા છે એટલા જ ગુણો આપણી અંદર પણ પ્રગટ થઈ શકે છે. માત્ર હવે દાદા ભગવાનની 5 આજ્ઞાની અંદર રહીને એ સ્વરૂપ થઈ જવા જેવું છે. આ સંયોગ ને વિયોગ જે થઈ રહ્યો છે એનું અત્યાર સુધી ભાન જ નહોતું કે સંસારની અંદર સંયોગ અને વિયોગ છે. એની જાણ હતી નહીં. વ્યવસ્થિત શક્તિ કામ કરે છે એની પણ જાણ હતી નહીં. દાદા ભગવાને જ્ઞાનની અંદર આ બધું જોઈને આપણને આ બધું જેમ છે તેમ કહ્યું છે અને આપણને પણ દાદા ભગવાન જે સ્વરૂપે વિહરતા હતા એ જ સ્વરૂપમાં આપણને પણ બેસાડી દીધા છે એમની કૃપા થકી. પોતાના મનને જોવું જાણવું અતિ 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 દુર્લભ
અને મનની સાથે વહી જવું એ પણ એક દોષ જ છે. પણ દાદા ભગવાન એક સેકન્ડ પણ મનની અવસ્થામાં રહેતા નહોતા. એક સેકન્ડ ગઈ એટલે તે કાયમનો ભૂતકાળ. આને કહેવાય સમયસાર, અને જે સમયસાર જાણી શકે એને જ સર્વજ્ઞ કહી શકાય. અને દાદા ભગવાન સર્વજ્ઞ છે. દાદા ભગવાન એટલે જ કહી શકતા હતા કે સર્વજ્ઞ હું જ છું. ને તો કોઈ કહી શકે એવું આ સંસારની અંદર પાક્યું નથી. આ જેટલા સંકલ્પ વિકલ્પ થઈ રહ્યા છે, મોહ જે છે એ બધો આત્મા ઉપર ગાઢા આવરણ લઈ આવે છે, જેનાથી આપણે આપણા આત્મા સ્વરૂપને ઓળખી શકતા નથી. પણ દાદા ભગવાને એમના અક્રમ વિજ્ઞાન થકી આ બધું જ આપણને કાઢી આપ્યું, ખેંચી લીધું. રાધારામાં લખ્યું છે કે આપણો અહંકાર ખેંચી લીધો, મોહ, માન, લોભ બધું દાદા ભગવાને જે જગત તરફ હતું, જગત તરફની નિષ્ઠા હતી, તે નિષ્ઠા ખેંચી અને આત્મ સ્વરૂપમાં આપણને બેસાડી દીધા. મિથ્યાત્વ, નિર્માલ્ય એ બધું દાદા ભગવાને મહાત્માઓમાંથી કાઢી નાખ્યું અને એની અંદર સંકિતનું બીજ રોપી દીધું. અને 5 આજ્ઞાથી આપણો તાર બ્રહ્માંડ સાથે જોડી આપ્યો. એટલે કે અભેદ દ્રષ્ટિ અને હું કોણ છું તેની અંદર દાદા ભગવાને આપણને સ્થિર કરી દીધા. દાદા ભગવાને જે કંઈ કર્યું છે આપણા માટે તે અહો 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 છે. શબ્દમાં એ વર્ણવી શકાય એવું છે નહીં. એવું અજોડ દાદા ભગવાનનું આ અક્રમ વિજ્ઞાન છે. જય સચ્ચિદાનંદ. વધારે મારાથી એક્સપ્લેનેશન આપી શકાય એવું છે નહીં, કારણ કે આ તો બહુ 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 બોલી શકાય એવું બધું છે. એક એક શબ્દ ઉપર 10-10 મિનિટ, 15-15 મિનિટ બોલી શકાય, પોતપોતાના અનુભવ કહી શકાય એવું બધું દાદા ભગવાનનું આ વિજ્ઞાન છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, ડોક્ટર કશ્યપજી પ્રશ્ન લઈએ ભરતાનંદજી આપણે. હા હા લઈએ લઈએ. બધાને જય સચ્ચિદાનંદ. ભરતાનંદ, જય દીપકાનંદ. જય સત્યાનંદ. જય સચ્ચિદાનંદ. આ પદ છે દાદા ભગવાન વિના કશું જ. CD 29. હા બોલજો. આમાં સેકન્ડ લાસ્ટ પેરાગ્રાફમાં છે જ્ઞાન નેત્રી દિવ્યતાથી ચેતના અભેદ હો, નિદ્વંદ આત્મરમન પૂર્ણ કામ મોક્ષ હો. આ જ્ઞાન નેત્રી થોડું સમજાવો. દિવ્યાથી ચેતના અને પૂર્ણ કામ તો મોક્ષ ના જ્ઞાન નેત્રી એટલે શું કે આ આપણને આજે નિશ્ચય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. નિશ્ચય એટલે કે જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. તો કે આજે જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થઈ એટલે જ્ઞાન દ્રષ્ટિ શું થાય કે આખું બ્રહ્માંડ, આખું જગત, આપણી આજુબાજુ બધું આપણને જેમ છે તેમ દેખાય. સમજાય? પેલા જ્ઞાન દ્રષ્ટિ નથી, ભ્રાંત દ્રષ્ટિ હતી. તો ભ્રાંત દ્રષ્ટિમાં આપણને જે દેખાય એને સાચું માનતા હતા. જે દેખાય એને જ્ઞાન વાળું, જ્ઞાનમુખી. જ્ઞાન દ્રષ્ટિ એટલે જ્ઞાન નેત્રી, જ્ઞાન જ્ઞાન ज्ञान हिंदी में ज्ञान ज्ञान. नेत्री એટલે મુખી ના અર્થ. नेत्रो એટલે आई. ज्ञान कैसे 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 देखते हैं? तो ज्ञान के चक्षु से देखते हैं, दिव्य चक्षु से देखते हैं, ऐसा बोलते हैं. ओके, बोलજો. એટલે જ્ઞાન નેત્રી દિવ્યતાથી. તો કે આ જ્ઞાનના દિવ્ય ચક્ષુથી જુએ એટલે શું થાય કે ચેતના અભેદ હો. તો કે આખા બ્રહ્માંડમાં જ્યાં જ્યાંની નજર ફરે, જ્યાં જ્યાં જીવને જુએ, બધામાં ચેતન દેખાય કે ના દેખાય? અને બધામાં જે શુદ્ધાત્મા દેખાય એ શુદ્ધાત્મા દ્રષ્ટિ જુએ એટલે કે અભેદ દ્રષ્ટિ થઈ કે ના થઈ? એટલે કેવી રીતે કહે છે કે ચેતના અભેદ હો, જ્ઞાન નેત્રી દિવ્યતાથી ચેતના અભેદ હો. પછી છે કે નિર્દ્વંદ્વ આત્મરમણ પૂર્ણ કામ મોક્ષ હો. નિર્દ્વંદ્વ એટલે જ્યાં દ્વંદ્વ નથી, ડ્યુઆલિટી નથી, એવું. સમજાય? તો કે આ નિર્દ્વંદ એટલે શું? ડ્યુઆલિટી હોય એટલે કે આત્મામાં રમણતા હોય ને પૂતગલમાં રમણતા હોય.
એટલે કે હું શુદ્ધ આત્મા છું એ થઈને રહેતા હોય ને પાછું વચ્ચે પેલું વાદળું આવી જાય તો પાછા કશ્યપ થઈ જઈએ. એટલે કે આ જે છે આમાંથી મને મુક્ત કરો જી અને નિર્દ્વંદ્વ એટલે કે આ ડ્યુઆલિટી ના હોય, દ્વંદ્વાતીત મને બનાવો જી કે જેમાં હું નિરંતર આત્મરમણ એટલે મારા શુદ્ધાત્મા સ્વરૂપમાં જ નિરંતર મારી રમણા હોય. રમણતા એટલે કે આઈ એમ સીટેડ ઓન માય શુદ્ધાત્મા સીટ. ઓકે પૂર્ણ કામ મોક્ષ હો એટલે કે મારી ઈચ્છા શું છે તો કે આ પૂરેપૂરી ઈચ્છા શું છે એટલે કે આ મોક્ષ હો. એ સિવાય બીજી કોઈ મને હવે કામના નથી. જી સમજ. ઓકે અને પછીના પેરાગ્રાફમાં છે લાસ્ટ પેરાગ્રાફ, સ્વ સમય પરમાર્થે જ્ઞાન વિના લક્ષ્ય ના હો, પુણ્યનું સામયિક સાધ્ય શ્રેણિક અહો. આમાં સ્વ સમય પરમાર્થે જ્ઞાન સસ્વમય પરમાર્થે ના અર્થ સમજો. સાધ્ય શ્રેણિક ના શું કહેવા માંગે? બરાબર છે. સ્વ સમય એટલે કે પોતે પોતાના શુદ્ધાત્મા પદમાં જ રહે, એમાંથી બહાર ના નીકળે, એ સ્વ સમય થયો કહેવાય. સમજ? એટલે કે આપણને આ દ્રષ્ટિ મળીને હવે આપણે પરમાર્થ શું કાઢવાનો છે તો કે નિરંતર એક સમય માટે આપણને આ શુદ્ધાત્મા પદની જાગૃતિ રહે, આ શુદ્ધાત્માની ગાદી પર બેસી રહીએ, આટલું આ અવતારમાં થઈ જાય એટલે મોટું કામ થઈ ગયું. દરેક સમયમાં રહેવા. હા, દરેક સમયમાં. કારણ કે આ જે આપણો જે ભરેલો વ્યવહાર લઈને આવવાના, દરેક વ્યવહાર વખતે, દરેક ઉકલતા વ્યવહાર વખતે હું આ સ્વ સમયમાં એટલે કે આ શુદ્ધાત્મા પદમાં જ મારી સ્થિરતા રહે એવું માગે છે. સ્વ સમય પરમાર્થે જ્ઞાન વિના લક્ષણ એટલે કે આ સ્વ સમયનો પરમાર્થ પ્રાપ્ત કરવા માટે હવે જ્ઞાન સિવાય બીજું કોઈ સંસારિક લક્ષ્ય ન હોય. સમજે? આપણે સંસારે લક્ષ્ય હોય કે ના હોય કે આમ કરવું છે, આમ કરવું છે, આમ કરવું છે. સંસારમાં આપણું હોય ને, ગોલ હોય ને બધા, આ મકાન બનાવવું છે, આ ગાડી લેવી છે, આ પૈસા કમાવા છે, આ છોકરીના લગ્ન કરવા છે, છોકરાને સેટ કરવો છે. પણ સંસારમાં આપણા લક્ષ્ય હોય, ગોલ હોય. તો કે હવે મને આ વસ્તુ મળી ગઈ ને તો કે હવે જ્ઞાન વિના બીજું કોઈ લક્ષ્ય ન હોય. પુણ્યનું સામાયિક સાધ્ય શ્રેણી કહો. તો કે આ તો શાસ્ત્રની વાત છે કે પુણ્ય સાવક જ્યાં થઈ ગયા ભગવાન મહાવીરના વખતમાં, તો એનું એક સામાયિક કરે ને તો એક સામાયિક ની તો એટલું મોટું એનું ફળ મળે, એટલી મોટી કમાણી થાય કે સૈનિક રાજા ને નરગતિ બંધેલી તો ભગવાન મહાવીરે કહેલું કે એક પુણ્ય સાવક નું સામાયિક નું ફળ લઈ આવો. પછી જયારે પુણ્ય સાવક ને લઈને ભગવાન પાસે ગયા ને ભગવાનને કહું, પેલા રાજા હતા ને કે તમે જે કિંમત કહેશો બધું મારું રાજપાટ, ધન દોલત, જવરાત બધું આપી દઈશ. ત્યારે ભગવાને કહ્યું કે તારું બધું આપી દેશે ને તો આની દલાલી પણ નહીં નીકળે. તો કે આ એક સામાયિક ની આટલી મોટી કિંમત, આ એક સામાયિક થી આખી નર્ક ગતિ ઉડી જાય. અને આપણને દાદા ભગવાને એ જ પુણ્ય સાવક નું સામાયિક આપ્યું છે. એટલે હલતા ફરતા, વાતચીત કરતા, ખાતા પીતા, બેસી ઉઠતા દરેક સંજોગોમાં આપણને આ શુદ્ધાત્માનું લક્ષ્ય રહે, શુદ્ધાત્માની જાગૃતિ રહે. એટલે કયું સામાયિક થયું તો કે પુણ્ય સાવકનું સામાયિક થયું. તો કે આટલી મોટી કમાણી થાય એવી વસ્તુ આપણને આપી દીધી છે. પણ શું થાય છે કે આપણે વ્યવહારનું વેલ્યુએશન એટલું બધું મોટું કરેલું છે કે આ શુદ્ધાત્માનું લક્ષ્ય ચૂકી અને વ્યવહારને પાછળ પડી જઈએ છીએ. એટલે કે જે નિકાલી વ્યવહાર છે એમાં ટાઈમ જતો રહે છે. તો સાધ્ય જ્ઞાન શ્રેણી ના શું કહે છે? સાધ્ય એટલે એ સાધ્ય કરવા જેવું. અચ્છા, એ પ્રાપ્ત કરવા જેવું. અમે અમારા માટે સૈનિકમાં તો રૂપક મૂકે છે. ના, શું કહે છે? પુણ્યનું સામાયિક આપણું આજે આપણે પેલા આવતા થિયરમમાં આવતા ને સાધ્યમ સિદ્ધમ, એટલે જે સાધ્ય કરવાનું હતું એ સિદ્ધ થઈ ગયું. તો કે આપણે શું સાધ્ય કરવાનું છે તો કે આ સૈનિક રાજા જેવું સામાયિક
આપણે સાધ્ય કરવાનું છે. તો કે આવી રીતે સમય પરમાર્થે જ્ઞાન વિના બીજું લક્ષ્ય ના હોય તો આ પુણ્યનું જે સામાયિક છે એ સાધ્ય થવા માંડે. જેમ સૈનિક રાજાને થયું ને, જે શ્રેનિક રાજા સૈનિક રાજા એટલે સૈનિક રાજાના સમયમાં, ભગવાન મહાવીરના સમયમાં એ સૈનિક રાજા એ લેવા ગયા હતા એક સામાયિક નું ફળ મને મળે. તો રેફરન્સ સૈનિક રાજાના આપે છે કે સૈનિક રાજાના જેમ અમે સાધ્ય એવું નહીં, આ પુણ્ય શ્રાવક અને સૈનિક રાજા અને ભગવાન મહાવીર 3 હતા એક વખતે, બરાબર. એટલે ભગવાન મહાવીરે સૈનિક રાજાને કહ્યું કે તમે આને એક સામાયિક નું ફળ લઈ આવો તો તમારી નર ગતિ જતી રહે. એટલે એ ગયા હતા ને, એટલે પુણ્યનું સામાયિક પ્રાપ્ત કરવા માટે, સાધ્ય કરવા માટે ગયા હતા સૈનિક રાજા. તો કે આવું સામાયિક, ઓહો કે આ સૈનિક રાજાને જે પ્રાપ્ત કરવું હતું એવું સામાયિક મને પ્રાપ્ત થયું. એનો એટલો તો અહોભાવ હોય, ઉલ્લાસ હોય કે ઉલ્લાસમાં આપણું કામ થઈ જાય. સાધ્ય એટલે આ સિદ્ધ કરવાનું છે ને, એ અર્થ બને ને સાધ્ય, હવે કરવાનું છે, હવે થયું નથી. એટલે સૈનિક રાજાને જે સાધ્ય કરવું હતું, જે પ્રાપ્ત કરવું હતું, એ વસ્તુ આપણને પ્રાપ્ત થઈ ગઈ કે કરવાનું છે. બરાબર. આમ તો પ્રાપ્ત થઈ ગઈ ને, શું થાય કે આપણી ખુરશીઓ ઉતરી જઈએ તેમાં તો શું થાય? પૂર્ણ દશામાં નથી, પૂર્ણ દશામાં નથી ના. તમે દિવસના 24 કલાકમાં 1 કલાક, 2 કલાક, 3 કલાક રહી શકો તો મોટું છે ને. એટલે જેટલું સાધ્ય થયું એટલું ખરું. મતલબ પૂર્ણ સાધ્ય નથી. હવે આપના સિદ્ધિ એવું છે કે પૂર્ણ સાધ્ય તો તીર્થંકર ભગવાન કેવલી ભગવતને પૂર્ણ સાધ્ય થયેલું હોય, તો આપણને 1 કલાકે સાધ્ય થાય ને તો એ બહુ મોટું કહેવાય. મોટું. અને કેવું છે કે આત્માનો અનુભવ એક સમય માટે પણ થાય ને, તો એ પૂર્ણ સમય માટે થયા વગર રહે નહીં. એટલે પછી વર્તમાન પામતું પૂર્ણતા સુધી, એટલે કેવળ જ્ઞાન સુધી પહોંચી જાય. એટલે આપણ માર્ગ ના ચાલી ગયા છે અને માર્ગમાં છે, માર્ગ પર છે. હા બરાબર છે. આપણે માર્ગમાં ચાલી રહ્યા છીએ અને ચાલી રહ્યા છે એટલે આજે એમાં જે બધા રેડ સિગ્નલ આવતા હોય, ઓબ્સ્ટેકલ આવતા હોય, એ આપણે જોઈ રાખ્યા હોય, એની જાગૃતિ હોય તો પછી વચ્ચે રોકાયા વગર આપણી ગાડી ચાલ્યા કરે. બરોબર. સમજે? જેમ પેલો સુપરફાસ્ટ એક્સપ્રેસ હોય તો વચ્ચે ઉભી ના રહે કોઈ સ્ટેશન પર, એના જેવું છે. તો કે આપણી છે સુપરફાસ્ટમાં વચ્ચે કંઈક કામ આવતું હોય ને કેવું ગાડી રોકે ને, એવી આપણી વચ્ચે ક્યાંક ગાડી આ વ્યવહારનું વેલ્યુએશન કરેલું છે એના આધારે અટકી જાય છે. બરોબર. એટલે કે આવું કશું થાય નહીં અને હું એક ધારું આ દોડ્યા કરું, એવી આપણી આ ભાવના છે. અને દીપક આનંદજી, એક બીજું પૂછી શકું પ્રશ્ન? હા, બોલો. આ બાહ્ય અને આંતરિક બુદ્ધિમાં શું ફેર છે? ઘણું ઓડિયોમાં દાદાજીના આંતરિક બુદ્ધિ અને બાહ્ય બુદ્ધિના વાત કરે છે કે આંતરિક બુદ્ધિ આ કશાયો બળતરા પરિણામે છે. થોડું આ બાહ્ય અને આંતરિક બુદ્ધિના થોડું કહો. દીપકજી, મેં સાંભળ્યું નથી આ બાહ્ય બુદ્ધિ ને આંતરિક બુદ્ધિ. આજના ઓડિયોમાં છે. પેલા છે ને, ભારતના લોકો જે કોણ છે, ભરતાનજી કોણ છે? ભરતાનજી કોણ છે? ભરતાનજી કોણ છે? કોણ છે? કોણ છે? એમને આપો ને, પણ કહેવા દો ને એમને શું છે. પણ એમાં આપણે કઈ જુદા થોડી છે. આવો નિવેશાની તમે બોલી નાખો. આજનો જે સત્સંગ છે ને, આપણું વાક્ય અહીં આવજો. આવો ને, એમાં શું હોય? એટલે આજે છે ને સૂત્ર મૂકેલું છે. હા, આજના કોઈ આપતો પુત્ર સૂત્ર મૂકેલું છે. અરે એમને આવવા દો ને, ક્યાં હા, એટલે એમને જોઈન થયા નથી. પણ તો અહીંયા આવી જાય ને, પાસે જોઈન નહીં થાય. ડબલ હા.
એટલે લાગ્યું અરે જોઈન નહીં થાય કારણ કે મને પ્રોબ્લેમ થશે એકો આવશે. તમે જોઈન નહીં થઈ શકો અહીં જ આવી જવાની. બે એમને મિનિટ. કાનમાં એમને પેલું જ નાખ્યું એટલે વાંધો નહીં આવે. સારું જોઈએ ચાલો એકો નહીં થાય તો થઈ. સારું. થઈ ગયું. હા એમનું ઓપન કરો. હા બોલો. કર્યું. જય સચ્ચિદાનંદ દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. એ તો આજે દાદાનો સત્સંગ આવેલો છે હા અને એ સત્સંગમાં દાદાએ બાહ્ય બુદ્ધિ એટલે ફોરેનર્સ માટે કીધી, જે ફક્ત ઇન્દ્રિયો માટે વપરાય. એ લોકોને અંદર આંતરિક બળતરા ના હોય અને આંતરિક બુદ્ધિ કશાયો માટે વપરાય. અને એ ઇન્ડિયન માટે કહ્યું છે. દરેક ઇન્ડિયનને આંતરિક બુદ્ધિ હોય અને કશાયો માટે વપરાતી હોય એટલે ખૂબ બળતરા હોય. રાઈટ. અને બળતરાના આધારે આગળ જતા એને એમ થાય કે ક્યારે ભેગું થાય. બોલો. બળતરાના આધારે એને એમ થાય કે ક્યારે ભેગું થાય, આ ક્યારે છૂટાય. કારણ કે આંતરિક બુદ્ધિ કશાયોના પક્ષમાં સંભળાય છે હા હા બિલકુલ સંભળાય છે. અને બાહ્ય બુદ્ધિ ઇન્દ્રિયોના પક્ષમાં. કરેક્ટ. અશોકજી ક્લિયર? હા ક્લિયર છે. ધન્યવાદ. ઓકે સાહેબ, થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમીબેન. જય સચ્ચિદાનંદ દીપક આનંદજી, ભરત આનંદજી. જય સચ્ચિદાનંદ. ભરત આનંદજી, આપણે મન અભિપ્રાય વગરનું થયું ક્યારે કહેવાશે? ક્યારે એનું આપણને એનું સ્વાદ આવશે કે ભાઈ હવે આપણું અભિપ્રાય વગરનું મન થયું છે જો. કરીને? અમે પણ કેવું છે કે જ્યાં સુધી આપણને કોઈ પણ પ્રકારના અભિપ્રાય પડ્યા હોય એટલે હા આપણે ત્યાં અટકી જઈએ કે ના અટકી જઈએ. હા, અટકી જઈએ. આ તમને એક દાખલો આપું કે આપણે આમ અડધો કિલોમીટર ચાલવાનું હોય અને આપણા ઓળખીતા જ રસ્તામાં એક પછી 50 માણસો ભેગા થાય તો આપણે બધા માણસો દેખાય ને અભિપ્રાય પડેલા હોય અને બીજા બહારના માણસો જે અભિપ્રાય પડેલા જ ના હોય તો બંનેમાં કેટલો ફરક પડી જાય. જ્યાં અભિપ્રાય પડ્યા હોય ને ત્યાં આપણે અટકી જઈએ. એ અભિપ્રાય ઉભા થયા વગર રહે નહીં. સમજાય? અને આ કેવું છે કે આ સ્મૂથલી ચાલ્યા જ કરે. એટલે કે આપણી જે ગોઠવણી હોય એ ગોઠવણીમાં કોઈ જાતનું ઓબ્સ્ટેકલ હિન્ડ્રન્સ આવે નહીં. અભિપ્રાય હોય તો ત્યાં જ્યાં અટકી જાય. સમજાય? ફાઇલ નંબર 2 આવે તો ફાઇલ નંબર 2 સાથે આપણે કઈ પ્રોબ્લેમ થતા હોય અને આપણે કઈ કામ કરતા હોઈએ અને આપણે શાંતિથી કામ કરવું હોય ને પેલું આપણે ફાઇલ નંબર 2 આવીને હવે આ માથા ડખો કરશે એટલે એ ડખો ના કરે ને તો અંદર પેલા ડખો થઈ જાય. એટલે કે છે કે અભિપ્રાય છે ને અભિપ્રાય છે એ અભિપ્રાયથી આપણે બંધાયેલા છે. એટલે મન જયારે અભિપ્રાય વગરનું થાય ત્યારે ખાલી એ વિચાર બતાવે અને વિચાર પછી ખરી પડે, નિજરા થઈ જાય. અને અભિપ્રાય હોય તો પાછો માખની જેમ ત્યાં ફર્યા કરે. જેમ માખ ફર્યા કરે ને એવું ફર્યા કરે. એટલે આપણે ત્યાં અટકી જઈએ. આપણે જે 5 આજ્ઞા રહીને શુદ્ધાત્મા જોતા જોતા આગળ વધવાનું છે કે શુદ્ધાત્માની ગાદી પર રહેવાનું છે એમાં આપણે એ થાય અટકી જઈએ. એટલે કીધું કે આ દુનિયામાં જ્યાં જ્યાં આપણને અભિપ્રાયો છે ને એ અભિપ્રાયો જ આપણા માટે બંધન છે. હવે જે આ બધા અભિપ્રાયો છે ને કોઈ પણ જાતનો અભિપ્રાય છે એ શેના માટે છે તો કે એનો વ્યવહાર જોઈને વ્યવહાર માટેનો અભિપ્રાય પડેલો છે. સમજાય? એનો વ્યવહાર જોઈ એનો આપણી સાથેનો વ્યવહાર
કે બીજા કોઈ સાથેનો વ્યવહાર, હા. એ વ્યવહાર જોઈને આપણને એના માટે અભિપ્રાય પડેલો છે કે આ વ્યક્તિ આવો છે. બરાબર. હવે આપણું જ્ઞાન શું કે છે કે કોઈ પણ વ્યક્તિનો વ્યવહાર છે, મન વચન ને કાયાનો વ્યવહાર છે, એ વ્યવહાર વ્યવસ્થિત ને આધીન છે. કે ના કે આપણું જ્ઞાન કોઈ હા, પણ આપણું વ્યક્તિનો જ્ઞાન એ જ જે કહે છે, વ્યવહાર, વ્યવસ્થિત કોઈ ના પણ આધીન. એટલે કે આપણે આ શુદ્ધાત્મા થયા તો કે આ ફાઇલ નંબર 1 આખી પર સત્તા વ્યવસ્થિત ની સત્તામાં વ્યવસ્થિત તાબામાં ગઈ. સમજાય? હા, તો જેમ આપણી ફાઇલ નંબર 1 વ્યવસ્થિત તાબામાં ગઈ, એમ આ જગતના બધા જીવો, આ બધી ફાઇલો કે આ બધા જીવો એનું જે બહારનો ભાગ છે રિલેટિવ પાર્ટ વ્યવહાર દ્રષ્ટિથી, એ પણ વ્યવસ્થિત તાબામાં ગયો કે ના ગયો? હા, વ્યવસ્થિત ના તાબામાં. બરાબર. હવે આપણને અભિપ્રાય છે કે આ માણસ આવો છે, તો કે આજેનું વ્યવસ્થિત એવું છે એટલે એવું એને કર્યું. પણ બીજી વાર એવો સંજોગ આવે તો એવું હા. ના પણ કરે, એનું વ્યવસ્થિત બદલાઈ ગયું ના બધું. ના પણ કરે. કરેક્ટ. હા. આજે કોઈ વ્યક્તિ ચોરી કરે છે, પછી એને કઈક સારો સત્સંગ મળી જાય. આ જાડો દાખલો આપું ગ્રોસ લેવલે, કે આજે કોઈ વ્યક્તિ ચોરી કરે છે પણ પછી એને કોઈ સારો સંગ મળી જાય તો એને થાય કે આ ચોરી કરવા જેવી નથી. તો આપણો તો અભિપ્રાય કે આ ચોર છે, પેલો તો બદલાઈ ગયો ના બદલાઈ ગયો હોય? હા, બદલાઈ ગયો. હવે એ જે બદલાઈ ગયો છે તો આપણને બરાબર. દેખાતું છે ને આપણે અભિપ્રાય રાખીએ છીએ કે આ ચોર છે, આ ચોર છે. એટલે શું થાય કે આપણને એના થકી જે લાભ થવાનો હોય તો કે એના માટે અભિપ્રાય રાખવાથી આપણા લાભ પર અંતરાય આવી જાય. એટલે દાદા કહે કે કોઈ પણ વ્યક્તિ માટે કઈ પણ અભિપ્રાય રાખવા જેવો નથી. આપણે કે શુદ્ધાત્મા જોઈને આગળ ચાલી જાઓ, કારણ કે સ્વતંત્ર છે જ નહીં. એનું કઈક અંશે પણ કરતા પણ હોય ને તો તમે અભિપ્રાય રાખો તો ચાલે. તો સ્વતંત્ર છે જ નહીં તો પછી અભિપ્રાય રાખવાનો ફાયદો શું? એટલે આવી રીતે કનેક્ટેડ છે. બરાબર. એટલે અભિપ્રાય હોય એટલે પછી મન ત્યાં અટકી જાય, પછી અંતસ્કરણ ત્યાં અટકી જાય. અભિપ્રાય કેવું છે કે એક વાર પણ કોઈ વ્યક્તિ મળ્યું હોય તો પણ એ અભિપ્રાય બેસી જાય, એવું છે ને? હા, તો બરાબર છે, કારણ કે આ કેટલા અવતારનો અભ્યાસ જ આવો થઈ ગયો છે ને. કોઈ પણ વ્યક્તિ મળે છે માણસ સારો છે, નથી કે માણસ સારો છે, અને આપણે એવું કે બરાબર મને કે આ બરાબર લાગ્યો નહીં, કે આનો ફોટો મને બરાબર ના પડે. એટલે કે આપણા અંતસ્કરણમાં એના પડઘા પડે. સમજાય? એના પડઘા પડે. અભિપ્રાયો છે આપણું બંધન, અપના ગુના અજ્ઞા સ્પંદન. આજ્ઞા પંચક ભૂલાવે છે, ત્યાં દાદાને સંભાળો. સ્પષ્ટ કહી દઉં કે અભિપ્રાયો છે આપણું બંધન. એટલે કે જ્યાં જ્યાં અભિપ્રાયો પડેલા છે, અભિપ્રાયો ઉભા છે, ત્યાં ત્યાં આપણે બંધન એટલે કે આપણે અટકી ગયા છે. હવે આપણે શું કહીએ કે મારે તારી મોક્ષ જવું છે, મારે 5 આજ્ઞામાં જ રહેવું છે. બધી વાત કરી ના કરીએ, પણ ક્યાં અટકી ગયા છે? તો કે અભિપ્રાયને લીધે અટકી ગયેલા છે. તો કે અભિપ્રાયો છે ખરા, પણ શું છે? તો કે સામી વ્યક્તિ એવો છે કે આવો છે એવું નથી. અજ્ઞાનતાના સ્પંદનો છે, અજ્ઞાન સ્પંદન. એટલે કે આપણી જયારે અજ્ઞાન દ્રષ્ટિ હતી એ વખતે આજે બધાને આવી રીતે કરતા જોયેલા, દોષી જોયેલા. હવે દ્રષ્ટિ બદલાઈ, પણ પેલા સ્પંદનો રહ્યા કે ના રહ્યા? એટલે સ્પંદનો ઉભા થાય એટલે એને જોઈ અને એનાથી છૂટા રહીએ એટલે સ્પંદનો ધોવાઈ જાય. એટલે કે આ પાછલી આપણી ભૂલ છે ને, એટલે કે અપરા ગુના અજ્ઞાન સ્પંદન. એટલે પછી આ અભિપ્રાય હોય એટલે 5 આજ્ઞાને ભૂલાડે કે ના ભૂલાડે? એટલે કે 5 આજ્ઞા ભૂલાવે છે ત્યાં દાદાને સંભાળો. અને બહુ સાદી ભાષામાં
આજ્ઞાની બહાર નીકળ્યા, હમ આપણે શુદ્ધાત્માની ગાદી પરથી ઉતરી જઈએ એટલે પહેલો અનુભવ કયો થાય? તો કે આપણી નિરાકુરતા જતી રહે. હા, નિરાકુરતા જતી રહે. આપણે જે બરાબર છે. બધા સંજોગોમાં એટલે બધા ટાઈમે બધા ક્ષેત્ર પર જે અંદર નિરાકુરતા સતત રહેતી હોય એ નિરાકુરતા ખસી જાય હા. એટલે ખબર પડી કે ભાઈ આ આજ્ઞા ચૂકી ગયા, કે આપણે બરાબર આપણી છે. ગાદી પરથી Correct. આપણે આપણી ગાદી પરથી ઉતરી ગયા. ગાદી એટલે પર પછી જતી રહે. એટલે પછી શું કરવાનું? પેલા મૂર્યું પકડી લેવાનું. પેલા હા, અભિપ્રાય શોધવા નહીં જવાનું. પેલા ઓકે. આપણી ગાદી પર બેસી જવાનું શુદ્ધાત્માની. હમ અને હમ જરૂર પડે ને તો બોલવાનું ખરું. અભિપ્રાયને કહેવાનું ખરું, મોટેથી બોલો કે હું શુદ્ધ આત્મા છું, હું મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધ આત્મા છું. એ આ બોલો એટલે પછી જેવું શુદ્ધ આત્માનું રહ્યું એટલે પેલો અભિપ્રાય છે ઓટોમેટિક ધોવાય કે ના ધોવાય? હોય છે. આપણે શું બરાબર છે. ઊંધી કાનપટ્ટી પકડવા જઈએ છીએ કે આ અભિપ્રાય છે, આ અભિપ્રાય છે, આ અભિપ્રાય બદલવો છે, આ અભિપ્રાય બદલવો છે. પણ તમે શુદ્ધાત્મા થયા એટલે કે શુદ્ધાત્મા તો થઈ ગયા, પણ શુદ્ધાત્માની ગાદી પર બેઠા તો તમને સામો શુદ્ધાત્મા દેખાય ને. તો જ દેખાય. બરાબર અને છે. સામો શુદ્ધાત્મા દેખાય તો પછી એના જેની ફાઇલ માટે એના પૂતગલ માટે જે અભિપ્રાય પડ્યા હોય તો કે એનું પૂતગલ પછી વ્યવસ્થિત ના હતી ને એટલે અભિપ્રાય ધોઈ જાય કે ના ધોઈ જાય? ધોવાઈ જાય. તો આપણે શું કરીએ? પેલા અભિપ્રાય ધોવા જઈએ છીએ હા, બરાબર છે. કે આ માણસ એવું કે થાય. વારંવાર મારી સાથે આવું કે માણસ જ આવો છે. હમ પછી આપણે કે ના આપે, આપણે એના માટે આવો અભિપ્રાય રાખવો નથી. હમ તો કે એવું નહીં, આ મૂર્યું પકડી લો. મૂળિયું પકડી લો. તમે જો શુદ્ધાત્માની ગાદી પર બેઠા ને એવો સામે શુદ્ધાત્મા દેખાશે. હમ અને સામે શુદ્ધાત્મા દેખાયો એટલે એના માટેના અભિપ્રાયો, એના જે રિલેટિવ પાર્ટ માટેના અભિપ્રાયો બધા ઉડવા માંડે, ઓગળવા માંડે. હા ચાલો વધીશું આગળ. હા, દીપકજી હજી એક પૂછું? બોલો બોલો. આ જે પદ ગવાયો ને એ મૂકશો? એમાં એક લાઈન છે ભરતાજી, જ્ઞેય અનુકંપા અને સ્યાદ પૂર્ણાંદી સ્યાદવાદ, એવી કઈ લાઈન છે? આ મૂકે એક મિનિટ. હા આવ્યું? હા આવ્યું. કઈ છે લાઈન? જ્ઞેય છે. હા, નીચે માત્ર જ્ઞેય અનુકંપા પૂર્ણાંદી છેલ્લી બે લાઈન. સ્યાદવાદ. હા બસ આવી આવી. હા, ભરતાજી આ સમજાવો ને લાઈન. હા નહીં નહીં બરાબર. નીચે ઉતર. એક મિનિટ. હા બસ આવી આવી ગઈ આવી ગઈ. માત્ર જ્ઞેય અનુકંપા એટલે શું કહેવા માંગે છે? અનુકંપા તો સમજાય ને તમે? અનુકંપા થોડુંક સમજાવો. એટલે અનુકંપા એટલે આ જે કરુણા કહીએ ને એનાથી જુદું. અંદર થોડોક આપણો અહંકાર વાળો ભાગ હોય. ઓકે. એટલે આમ દયાથી ઉપરનું હમ અને કરુણાથી નીચેનું. અચ્છા, વચલો હા ભાગ. એટલે આપણી મહાત્માની દશા કેવી છે કે કરુણા હજી ખુલ્લી થઈ નથી, ખુલ્લી થઈ રહી છે. હા એટલે કે કોઈ પણ જીવ સહન કરતો હોય, એને સફરિંગ હોય એટલે એના માટે આપણને અનુકંપા હોય. ઓકે. એટલે શું? એ માત્ર જ્ઞેય અનુકંપા હા પૂર્ણાનંદી સ્યાદવાદ. હા તો કે આપણે આ રિલેટિવ ચક્ષુથી જોઈએ, આ બધાને જોઈએ તો આ બધી ફાઇલો એક જ્ઞેય કહેવાય કે ના કહેવાય? હા, બધી જ્ઞેય કહેવાય. બરાબર. હવે શું છે કે આપણા બંને ભગવાનમાં શું ફરક છે કે આપણે શું જોઈએ કે વ્યક્તિ તરીકે, ફાઇલ તરીકે એવી રીતે જોઈએ, અને ભગવાનની દ્રષ્ટિ ક્યાં સુધી પહોંચે કે ભાઈ આ બે ભાગ છે કે આ રિયલ ને રિલેટિવ, એટલે કે આ શુદ્ધાત્મા અને આ પેકિંગ. તો કે આ પેકિંગ છે શું આફ્ટર ઓલ?
આફ્ટર ઓલ આ પેકિંગ છે શું? તો કે શું? ભોગવટો છે. હા ભોગવટો સમજાય? હા ભોગવટો ભોગવટો એટલે કે સફરિંગ, સફરિંગ. એટલે કે સાતાવેદનીય અથવા અસાતાવેદનીય. હા આ કોઈનો પણ દેહ તમે જુઓ, મનુષ્યનો કે પ્રાણીનો, તો કે આ બે વેદનીય હોય કે ના હોય? હા બરાબર. સાતાવેદનીય ને અસાતાવેદનીય. હા અને આ કલયુગમાં તો અસાતાવેદનીય જ વધારે હોય ને. હા એટલે કે માત્ર જ્ઞેય, તો કે આ બધા જીવોને જોઈએ ને બધા માટે કે અનુકંપા રહે કે આને આ જો સફરિંગ છે ને, આ એને ભોગવટો છે, એટલે એના માટે અનુકંપા રહે કે કેમ કરીને આ બધા ભોગવટાના પૂરા થાય અને એ નિરંતર નો આનંદ, પરમાનંદ એને પ્રાપ્ત થાય. સમજે? એટલે એમાં કોઈ પક્ષપાત નથી કે આ સારો માણસ છે કે આ ખરાબ માણસ છે. બરાબર. એટલે કે જે પૂર્ણ, એટલે આવી દશા એટલે શું કરે? પૂર્ણ આનંદ આપે કે ના આપે? પછી આપણને બધા જીવ માત્ર પ્રત્યે આવી અનુકંપા હોય, આવી દયા રહેતી હોય, એટલે પછી આપણને પણ આનંદ આવે કે ના આવે? હા આવે. હા તો કે આ પૂર્ણાનંદી સ્યાદવાન. એટલે કે આમ પેલા કેવું હોય કે પેલો જીવ હોય તો સારી વ્યક્તિઓને સહન કરતો હોય ને, સફરિંગ આવે તો એના માટે અનુકંપા હોય. પણ પછી કોઈ ટેરરિસ્ટ હોય અને પછી પકડાયો ને મારી નાખ્યો એને, તો પછી શું કે ના આ તો આ લાગનો જ હતો એમ. સમજાય? એટલે આ જે ભ્રાંત દશામાં જે આવી દ્રષ્ટિ હતી, તો કે હવે એ ભ્રાંત દશાની દ્રષ્ટિ બદલે. ભ્રાંત દશામાં ટેરરિસ્ટ છે તો એને ટેરરિસ્ટ તરીકે માનતા હતા, એને સાચું માનતા હતા. એટલે કે આ વ્યવહારનો ભાગ જે ખરેખર નથી એને ખરેખર માનતા હતા. એટલે આપણને અનુકંપા રહેતી નથી. અને હવે આ માત્ર જ્ઞેય કે આ બધો વ્યવહારનો ભાગ એટલે ટેરરિસ્ટ છે તો એ વ્યવહારથી. અને દેખાય શું? એનું સફરિંગ દેખાય ને. સફરિંગ દેખાય. કે આવું બધું એ શા માટે કરે છે? કે એને અંદર એટલી વેદના છે માટે કરે છે. એટલે દરેક જીવ માટે અનુકંપા રહે. એટલે સારો હોય, ખરાબ હોય, એનો વ્યવહાર બધા સાથે સુંદર હોય ને એને સફરિંગ આવે, કે વ્યવહાર ખરાબ હોય અને એને સહન કરવું પડે, એને દુઃખ આવે. બંને જગ્યાએ અંદર આપણે એટલો આનંદ હોય, એટલે કે સ્યાદવાદ, એટલે કે કોઈ જાતના એ ભેદભાવ વગર બધા માટે અનુકંપા રહે. એટલે કે વિશ્વ મૂળ કારણે નિર્ભેદ કરુણા છું. એટલે એટલા માટે આવું કીધું. પછી નિર્ભેદ એટલે કોઈ જાતનો ભેદ ના પડે, બધા માટે કરુણા હોય. બરાબર. સમજ્યું? હા, વધીશું આગળ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. ગીતાબેન. સચ્ચિદાનંદ દીપકાનંદજી, જય ભરતાનંદજી. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, ભરતાનંદજી, 2-3 દિવસ પહેલા જેએસએસ ગ્રુપમાં એક સૂત્ર આવેલું, બાવા અને મંગળદાસને ઓળખ્યા તો ફજેત થયા, કોને ઓળખ્યા એટલે ફજેત પણ બંધ થઈ ગયું. તો ફજેત એટલે શું? ફજેત એટલે ફજેત શબ્દ તળપદી શબ્દ. ફજેત એટલે આપણી આબરૂ જાય ને, મને ફજેતો થયો કહેવાય. બરાબર. એટલે આ છોકરો હોય ને, સ્કૂલમાં ભણતો હોય અને પછી ફેલ થાય, તો કે આ મા બાપ નો ફજેતો કર્યો કે. અથવા તો પેલા છોકરી હોય, નાસી લગ્ન કરે, તો કે એના મા બાપ નો ફજેતો કર્યો. એટલે આવી રીતે તળપદી ભાષાનો શબ્દ છે ફજેત. ફજેત. વર્તનજી મીનિંગ. હા, બદનામ. હા, જો આવી ગયું. બદનામ, કલંકિત, બે આબરૂ, વગોવાયેલું, હેરાન પરેશાન. હવે આખું સૂત્ર થોડું સમજાવો ને. બાવા અને મંગળદાસને ઓળખ્યા તો ફજેત થયા. મૂકો ને સૂત્ર, મૂકો ને. 1 મિનિટ. ક્યારે આવ્યું? 2 દિવસ થઈ ગયા હશે. હા, ઓકે.
લગભગ પરમ દિવસે જ હશે. અમે મેં તો વાંચો ને ત્યાં સુધી. હા, બાવા અને મંગળદાસને ઓળખ્યા તો ફજેત થયા. હુંને ઓળખ્યા એટલે ફજેતપણું બંધ થઈ ગયું. બરાબર. એટલે જ્યાં સુધી હું ને ઓળખ્યો નથી ને ત્યાં સુધી ફજેત થયા કરે. એટલે હુંને ઓળખ્યો નથી એટલે આપણે બે આબરૂ છે એવું થયું. એવું હું એટલે શુદ્ધાત્મા. હા, શુદ્ધાત્મા. એટલે જ્યાં સુધી શુદ્ધાત્મા ભાન થયું નથી ત્યાં સુધી આ બદનામ થયા કે ના થયા કરે. સંભળાયું નહીં. જ્યાં સુધી હું ને ઓળખ્યો નથી એટલે કે હું શુદ્ધાત્મા છે ભાન થયું નથી ત્યાં સુધી તમે ગમે એટલું સારું કામ કરો ને તો એ કોઈક આવીને કંઈક બોલી જાય તો ફજેત કરે કે ના કરે. હા, કરે. બરાબર. એટલે કે બાવા ને મંગળદાસ ને ઓળખ્યા તો ફજેત થયા. અને હું ને એટલે કે શુદ્ધાત્મા થયા તો ફજેત પણ બંધ થઈ ગયું. ભરત આનંદજી, આ લોકો ફજેત કોને કરે છે? ફાઇલ નંબર 1 ને કરે છે ને. હા, અને ત્યાં પછી અંદર આ કેવું છે? બાવો એટલે શું કે આ દેહ ખાતો હોય ને માને શું કે હું ખાઉં છું એટલે માન્યતા વાળો ભાગ. એટલે કે બાવો અને પેલો મંગળદાસ બંને થઈને રહે છે એટલે ફજેત થયા કરે. હા, દીપાજી શું કહો છો? ઓળખ્યા એટલે મારી જાતને હું ઓળખાવું કે હું બાવો છું, હું મંગળદાસ છું, એમ થયું. અને જ્યારે હું મારી જાતને ઓળખું કે હું એટલે મૂળ હું શુદ્ધાત્મા છું તો બધું ફજેતપણું બંધ થઈ ગયું. એવું એટલે મારી જાતને ઓળખાવે નહીં. એટલે હું બાવો છું, હું મંગળદાસ છું તો ફજેત થયો, પણ હું શુદ્ધાત્મા છું તો ફજેતપણું બંધ થઈ ગયું. એનો મતલબ એક્ઝેક્ટલી પરફેક્ટ છે. એટલે હું એટલે પોતાના માટે છે, એટલે પોતાની જાત માટે. એ મૂળ સ્વરૂપ એમ કે એમ મૂળ સ્વરૂપ માટે. વેરી ગુડ, વેરી ગુડ. ચાલો વધીશું આગળ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ડોક્ટર લલિતાબેન. Jai Sachidanand. Jai Sachidanand, doctor. My question is discharging ego. As the ego is discharging, is all time related with sanjog, or can it be speeded up with just staying in Agnya? Or, I'm not sure if I'm being clear, but it's about discharging ego. And how can it become ksham? Is it time related? દીપાંજી કોણ છે લલિતાબેન? અરે ડોક્ટર રાધે એના ધર્મપત્ની. એટલે અહીંયા મારો ફોટો આવે ને. ના, એ બંધ છે એટલે વિડીયો બંધ છે. તમને ખબર પડી ને? Discharge ego, is it time related? Or with Agna Dharma you can get away with discharge ego? And how can that ego become some balance? You said discharge ego as far as Gujarati માં ચાલશે. હા, she is okay with Gujarati. હા, perfect એકદમ. એટલે કે જ્યાં સુધી આ સેલ્ફ ઇગ્નોરન્સ છે એટલે કે પોતે પોતાને જાણતો નથી ત્યાં સુધી બધો અહંકાર જ કહેવાય. સમજાય? ત્યાં સુધી બધો અહંકાર કહેવાય. પછી જ્યારે ભાન થાય કે હું શુદ્ધાત્મા છું એટલે કે મૂળ અહંકાર સેલ્ફ ઇગ્નોરન્સ એ જતું રહ્યું. પછી જે દેખાતો અહંકાર રહ્યો એને ડિસ્ચાર્જ ઇગોઇઝમ કહેવાય.
ડિસ્ચાર્જ અહંકાર. સમજાય? હવે આ ડિસ્ચાર્જ અહંકાર છે તો કે આપણે આ જેમ જેમ આ વ્યવસ્થિત આધીન સંજોગો આવ્યા કરે અને એમાં એ ડિસ્ચાર્જ અહંકાર, કારણ કે કોઈ પણ ક્રિયા થવા માટે ડિસ્ચાર્જ અહંકારની જરૂર પડે. એની સહી વગર તો કશું થાય નહીં. રાઈટ. ખ્યાલ? એટલે આજે ડિસ્ચાર્જ અહંકાર હોય તો ડિસ્ચાર્જ અહંકાર ટાઈમ સાથે નહીં, પણ જેમ જેમ આપણે આજ્ઞા રહીએ ને એમ એમ એ ડિઝોલ્વ થતો જાય. ઓકે. એટલે આ ડિસ્ચાર્જ અહંકાર છે તો કે ડિસ્ચાર્જ અહંકાર એટલે શું કે પોતાને ભાન થઈ ગયું હું શુદ્ધાત્મા છું, હું લલિતાબેન નથી, ભાન થઈ ગયું, છતાંય એ પેલો એ નિકાલી ભાગમાં રહ્યા કરે ખરો. એટલે બીજા શબ્દોમાં એને પોતાપણું કહ્યું. પોતાપણું ગુજરાતીમાં દાદા ભગવાને તળપદી ભાષામાં એને પોતાપણું કહ્યું. એટલે કે શું કે પોતાને ભાન છે કે ના હું શુદ્ધાત્મા છું, હું લલિતાબેન નથી, છતાંય કઈક લલિતાબેન નું કઈક કોઈક ઊંધું બોલતું હોય તો એકદમ થાય ને કે મારા માટે આવી વાત કેમ કરે છે. તો કે ભાઈ એના અંદરથી ખરેખર જતું રહ્યું છે કે હું શુદ્ધાત્મા, હું લલિતાબેન છું, જતું રહ્યું છે, છતાંય એનો પક્ષ એને ઉભો રહી જાય ખરો કે આ મારા માટે કેમ આવું કે છે. પાછો અંદર જાગૃત થાય કે હું તો શુદ્ધાત્મા છું, એટલે પેલો ભાગ આખો ડિઝોલ્વ થઈ જાય. તો કે આવી રીતે આજ્ઞામાં રહી અને આ ડિસ્ચાર્જ અહંકાર ડિઝોલ્વ થઈ જાય. ખ્યાલ? ટાઈમ સાથે જો ડિઝોલ્વ થતો હોય ને તો બધાનો ડિઝોલ્વ થઈ જાય. તો કેવું નહીં, ટાઈમ સાથે નહીં. યાર તમે આપણે જાગૃત થયા કે હું શુદ્ધાત્મા છું, ભાન થયું, અને હું ભાન થયું, 5 આજ્ઞામાં રહેવાનો નિશ્ચય થયો, અને 5 આજ્ઞામાં રહીએ એટલે પેલો ભાગ ડિઝોલ્વ થતો જાય. So it will take more than one janma. હા. ના એટલે because you can't dissolve whole egoism in this one birth. એટલે આ ડિસ્ચાર્જ અહંકાર છે આખો એક અવતારમાં ખાલી થાય એવું છે નહીં. કારણ કે આ કુદરતી સંજોગ એવા છે ને કે આ 5મો વારો છે મન વચન કાયાનો એકાત્મ યોગ, કન્સિસ્ટન્સી ઓફ માઇન્ડ બોડી અને સ્પીચ નથી, એટલે 1 થી વધારે જન્મ થાય. એટલે થોડું ઘણું આજ્ઞામાં રહે 50% થી વધારે તો એને એકાદ અવતારમાં બધું ડિઝોલ્વ થઈ અને મોક્ષ જતો રહે. ઓકે, થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. વેલકમ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ડોક્ટર કશ્યપજી. હાજી, જય સચ્ચિદાનંદ. આગળના પદમાં અમીબેન ને પૂછ્યું ને લાઈન વિશ્વ મૂળ કારણે, એટલે આ થોડું સમજાવજો. આ વિશ્વ મૂળ કારણે શું કહેવા માંગે છે? તમારી અવાજ? હા આવી ગઈ. વિશ્વ મૂળ કારણે, હા એટલે વિશ્વ મૂળ કારણે નિર્ભેદ કરુણા છે. હા, નિર્ભેદ આપને કીધું કે ભેદભાવ વગેરેના કરુણા વાળું આ દાદા માટે આ કીધું છે. આ વિશ્વ મૂળ કારણે શું કહેવા માંગે? એટલે આ શું કહેવા માંગે છે કે આજે આગળ માત્ર જ્ઞેય અનુકંપા પૂર્ણાનંદી સ્યાદવાદ વિશ્વ મૂળ કારણે નિર્ભેદ કરુણા છે. એટલે આજે પૂર્ણાનંદી સ્યાદવાદ મારે પ્રાપ્ત કરવું છે તો કે પ્રાપ્ત કરવા આપણે વિશ્વમાં મૂળ કારણ જે છે નિર્ભેદ કરુણા એ હું છું. વિશ્વના મૂળ કારણ શું છે? વિશ્વનું મૂળ કારણ નહીં, આ મારે આજે દશા પ્રાપ્ત કરવી છે, આ પૂર્ણાનંદી અથવા આજે દશા જે પ્રાપ્ત કરવી છે એ પ્રાપ્ત કરવા માટે આ વિશ્વમાં જગતમાં એના રૂટમાં શું છે તો કે આ નિર્ભેદ કરુણા એના રૂટમાં છે, એના મૂળમાં છે. અચ્છા, એટલે કે એ નિર્ભેદ કરુણા છે. અચ્છા, નિર્ભેદ. અને પેલું તમે જે કહો છો ને વિશ્વ મૂળ કારણ એ અજ્ઞાનતાના રેફરન્સમાં કહો છો. અચ્છા, હા. અહીંયા જે પદમાં છે એ આખો જુદો રેફરન્સ રાખો. અચ્છા. અને આંતરિક બુદ્ધિ અને બુદ્ધિ એ સૂક્ષ્મ હોય છે
તો આ આંતરિક બુદ્ધિ આ સૂક્ષ્મ ભાગ છે બુદ્ધિના. આંતરિક સૂક્ષ્મ થાય, બાહ્ય થોડી સ્થૂળ થાય. તો આ બાહ્ય એટલે જો નિમેષાની વાત કરી ને કે બાહ્ય એટલે શું, તો કે આ જે બાહ્યકરણ છે ઇન્દ્રિયો ઇન્દ્રિયો એટલે ઇન્દ્રિયોથી થતી એ ભાગ ત્યાં જે વપરાય છે ને, તો કે આ બહારના લોકો છે તો કે ઇન્દ્રિયોના સુખોમાં એની પાછળ પડેલા છે, સમજાય. અને આપણે ભારતના લોકો કેવા હઈએ તો કે આપણે કસાયના સુખોની પાછળ પડ્યા હોય. એટલે આપણને આપણો લોભ સંતોષાય તો આનંદ થઈ જાય, માન મળે તો આનંદ થઈ જાય, સમજાય. એટલે આ વિષય મળે તો એને આનંદ થઈ જાય. એટલે કે આપણને સ્થૂળ કરતા તમે લગ્નમાં ગયા હો અને સરસ જમવાનું હોય ને તો તમને એનો એટલો આનંદ ના હોય, પણ તમે જાઓ અરે કશ્યપજી આइए આપ આए बहुत अच्छा हुआ, પછી તમારું બધા ધ્યાન રાખે, તમને પીરસે ધ્યાન રાખે તો તમને ડીશ કરતા વધારે આનંદ એ માન મળે ને એમાં થાય. બરોબર. ત્યાં બહારના લોકો કેવા હોય કે એને તો સારું જમવાનું મળ્યું તો એમાં જ આનંદ હોય, ભાઈ માન આપ્યું કે ના આપ્યું એને કઈ પડી ના હોય. તો આ કશાયોમાં માયાના શું કોને કીધું? માયા કશાય માયા. કસાય એટલે ક્રોધ માન માયા લોભ, એને કસાય કયા. માયા એટલે આ જે કહ્યું ને ભગવાનની માયા, એટલે કે આ બહાર આ જે આંખે દેખાતું જગત છે, આ 5 ઇન્દ્રિયોથી અનુભવમાં આવતું જગત, એ આપણને સાચું લાગે છે ને, સાચું નથી પણ સાચું લાગે છે એટલે એને ભગવાનની માયા કહી. તો એ ત્રણથી જુદું કેમ કીધું? આ માયા તો બધામાં છે ને, ક્રોધમાં માયા છે અને લોભમાં પણ માયા છે અને સર્વે જગ્યા માયા તો છે. બધું છૂટું તો પાડવું પડે ને, લોકોને સમજાય કેવી રીતે? એ તો એક જ શબ્દમાં કહી દે અજ્ઞાન છે, લોકો કઈ રીતે સમજે? અચ્છા, ચાલો કશ્યપજી, તમને ખાલી એવું કહે કે આ અજ્ઞાનતાથી બંધાયેલા છો, તમને શું ખબર પડે? અચ્છા, એ તો થોડુંક જ્યાં ડિટેલિંગ આપે ને તો તમને પકડાય. કારણ કે અત્યારે આપણું આ મોક્ષ માટેનું ઉપાદાન જ નથી. આપણું જે ડેવલપમેન્ટ જોઈએ ને મોક્ષ માટે, એ છે જ નહીં, એટલે સમજાય કેમનું? એટલે જગતમાં જે ભાષા ચાલતી હોય ને એ ભાષામાં સમજાવવું પડે. આ કશાય બધી માન્યતા છે ને એક પ્રકારના? ના, માન્યતા ના કહેવાય. તો કસાય છે ને, કસાય અહંકારની સાથે કનેક્ટેડ છે. અચ્છા. અને અહંકાર અજ્ઞાનતાની સાથે કનેક્ટેડ છે. તો રોંગ બિલીફ નથી આ કશાયના આધાર? હા, પણ હું શું કહું છું, રોંગ બિલીફ કયા આધારે છે? સ્વરૂપની અજ્ઞાનતાના આધારે છે. હા, તો આ રોંગ બિલીફ શા કનેક્ટેડ છે ના કશાય બધી? એટલે હું તમને પણ રોંગ બિલીફ આવી ક્યાંથી? સેલ્ફ ઇગ્નોરન્સ માંથી આવી ને. સેલ્ફ ઇગ્નોર, અજ્ઞાનતા. હા, એટલે મૂળ તો એ થયું ને, મૂળ એ અજ્ઞાનતા થઈ. અજ્ઞાનતા છે. પણ હવે અજ્ઞાનતાને સમજાય નહીં એટલે શું કેવું પડે? કસાયો, ક્રોધ માન માયા લોભ કહેવા પડે કે સર્વડીપો કહેવા પડે. તો એના હવે પાછું શું છે કે જગતમાં લોકો શું બોલે? ભગવાનની માયા, ભગવાનની માયા. એટલે ભગવાનની માયા એ રીતે સમજાવવું પડે ને, એટલે લોકોને સમજાય ને. એટલે કે એના પરમાણુ ના હોય કશાયોના? ના, એવું નહીં. ભગવાનની માયા એટલે શું કે જગતમાં આજે વેદાંતમાં શબ્દો વાપરે કે આ ભગવાનની ઉભી કરેલી માયા છે, સમજાય? હવે ભગવાનની ઉભી કરેલી માયા શબ્દ વાપર્યો, પણ એક્ઝેક્ટ આપણે સમજવું પડે ને હવે જ્ઞાન દ્રષ્ટિથી. તો કે આ ભગવાનની ઉભી કરેલી માયા આ લોકો કોને કહે છે? તો કે આ 5 ઇન્દ્રિયોથી જે અનુભવમાં આવતું જગત છે એને ભગવાનની માયા કહે છે. એને ભગવાનની માયા કહી. ખ્યાલ આવે? એટલે પછી આ માયા તો કે એમાં બધું આવી ગયું કે ના આવી ગયું? ના, આવી ગયું. હા, એટલે એમાં બધું આવી ગયું. આમાં આના કશાયોના અને અંતસ્કરણના પરમાણુ હોય છે? કસાય છે ને અજ્ઞાનતાના આધારે કસાય છે, અને પછી અજ્ઞાનતા પછી આગળ કઈ રીતે વધે?
તો કે આ સેલ્ફ ઇગ્નોરન્સ હોય એટલે કે હું કશ્યપ છું અને પછી કશ્યપની બિલીફ હોય, સુખની માન્યતાઓ કે ભાઈ આમાં સુખ છે, આમાં સુખ છે, આમાં સુખ છે. પછી એ સુખ મળે તો એને આનંદ થાય અને એ સુખ ના મળે તો પાછો એ થઈ જાય. શું મોકલ્યું? સેલ્ફ ઇગ્નોરન્સમાં. હા, સેલ્ફ ઇગ્નોરન્સ. self ignorance, illusory attachment, deceit, the illusion that deceives the self. बराबर. मेरा क्वेश्चन ये है कि इनकी परमाणु होते हैं जो ये कषाय का और अंतस्करण का. हाँ, એટલે એ જે અંદર જે ચાર્જ થાય છે ને એ પરમાણુ સ્વરૂપે ચાર્જ થાય. અચ્છા, હા, સમજે? જે ચાર્જિંગ થાય છે એ જે કોઝલ બોડી જે ચાર્જ થાય છે એ પરમાણુ સ્વરૂપે ચાર્જ થાય છે. પરમાણુ સ્વરૂપે. એટલે કે પરમાણુ જે બહાર શુદ્ધ પરમાણુ હોય તો કે આ ક્રોધ કર્યો કે લોભ કર્યો કે માન કે વિષયનું જે ઊભું થયું તે પરમાણુને એ પ્રકારનું આમ જેમ પેલું અહીંયા કેટાઇન ને એનાનું ચાર્જિંગ હોય છે ને એવું એ એક પરમાણુને આ જે ક્રોધ છે, માન છે, લોભ છે, માયા છે એનો ચાર્જ ચડી જાય. ચાર્જ છે તો પરમાણુ હોય તો એવું ચાર્જિંગ થાય અને એ ચાર્જિંગ થયેલા એક કોઝલ બોડી કહેવાય. પરમાણુ હોય તો એનું જુદું અસ્તિત્વ હોય ને, ક્રોધ માન માયા બંને. હા, તો છે ને. એટલે આ કોઈને ગુસ્સો આવે તો શું થાય કે પાછલા અવતારના જે ચાર્જ કરેલા જે ઉગ્ર પરમાણુ છે એ આ અવતારમાં એમને ખાલી થાય. ઓકે, બરોબર. ખ્યાલ આ અવતારમાં ખાલી થાય. બરોબર, ધન્યવાદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ. દરેક મહાત્મા આજે રાગ ના શું કહેવાનું કે જે જ્ઞાન લીધા પછી આપણને પ્રજ્ઞા જાગૃત થાય એ બહુ મોટું કામ. પ્રજ્ઞા આપણી જાગૃત થઈ ગઈ પણ એની સામે જે અજ્ઞાનનું છે આખું જોર એ કેટલાય અવતારોથી છે આખું. અને પ્રજ્ઞા છે એ હમણાં આપણે પ્રગટ થઈ, બરાબર? એટલે એ બેનો આખો દિવસ એનો દ્વંદ ચાલ્યા જ કરે. બરાબર. હા, અક્રમમાં આ એક બહુ મોટું કામ થયું કે ભાઈ આપણને એવી સિદ્ધિ જ મળી જાય કે ભાઈ આપણે પ્રજ્ઞા જીતે છે ખરી પણ એ અજ્ઞાનનું જે જોર છે આપણે જે કહીએ બુદ્ધિને કે ભાઈ તું હવે તો તારે પિયર જા, આપણે દાદાએ કહ્યું તે પ્રમાણે, પણ તે એ છે ને થોડુંક પોસિબલ. હવે એ જે ફાઇલ નંબર 1 છે એ બી કે ભાઈ મને બી થોડોક આનંદ આખો જોઈએ જ છે. બરાબર ને તમને આખો કે હવે આ બધું આ દ્વંદમાં આ પ્રમાણે બોલે ખરું આખો ફાઇલ નંબર 1. આપણે બી કઈ ત્યાં કંટાળ્યા બેઠા શું કરવાનું, એટલે આ રીતનું ત્યાં આપણે કેમનું એડજસ્ટમેન્ટ લેવાનું એટલે એ સામે થાય આપણી ફાઇલ. એટલે આ શું છે અજ્ઞા એટલે પાછલા જન્મનું ભરી લાવેલી અજ્ઞાનતાના આધારે ભરી લાવેલી દ્રષ્ટિ. બરાબર? એટલે અજ્ઞા શું બતાવે? પાછલા જન્મમાં આપણે જેમાં સુખ માનેલું એ જ બતાવે ને. એ જ બતાવે. હવે તમને આ નિશ્ચય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થઈ એટલે ફાઇલ નંબર 1 સુખ માગે ખરી પણ પ્રજ્ઞાના લેવલે વાતચીત થાય કે ના થાય કે ભાઈ તમે માગો છો, તમે આજે સુખ માગો છો, તમને તો બહુ દિવસ ગુલાબજાંબુ ખાવા છે, ભાઈ ગુલાબજાંબુ ખાવ વાંધો નહીં પણ ગુલાબજાંબુમાં સુખ છે ખરું? કે તમારી 4 ખાવાની કેપેસિટી છે ને પછી તમે 6 આપે કે 8 આપે તો શું થાય? એ જ ગુલાબજાંબુ દુઃખ આપે કે ના આપે? એટલે આવી વાતચીત થાય આ વસ્તુ આપણા અંદર ફીટે હોય અને પછી પેલા હિસાબમાં હોય એટલા ગુલાબજાંબુ ખવાય. એટલે તમે ઉભા રહો. એટલે તમે રહ્યા કોના પક્ષમાં? તો કે એ 2 ગુલાબજાંબુ ખાય છે પણ એ અજ્ઞાના પક્ષમાં નથી. કારણ કે અજ્ઞા જે ગુલાબજાંબુ ખવડાવે છે ને એ આમાં સુખ છે એ રીતે ખવડાવે છે. અને આપણે તો આ વ્યવસ્થિત હિસાબ પૂરો થાય છે અને છે કયા પક્ષમાં? કે ભાઈ આ પ્રજ્ઞાના પક્ષમાં કે ભાઈ સાચું સુખ તો મારી અંદર જ છે. સમજાય? એટલે બહુ મોટો ફરક પડી જાય છે. હા, બહુ મોટો ફરક.
ત્યાં પેલામાં અજ્ઞાન દશામાં ભોગવે છે અને બંધાય છે, હા અને આપણને હવે ભોગવીને છૂટાય છે. હમ પણ ખાલી એક જ વસ્તુ કે દાદાએ ગ્રેડ સિગ્નલ આપી દીધું હમ કે અણહકના વિષય છે ત્યાં હા. ચેતીને રહેજે. બરાબર. જો અણહકના વિષયમાં ફસાયો તો આ આપેલું જ્ઞાને જતું રહેશે, ત્યાં સુધી ચેતવેલા છે. એટલે બીજા બધા ખાવા પીવામાં બધું ચાલી જાય. બરાબર. આ તો આમાં ખાસ પણ અહીંયા દાદાએ ત્યાં સુધી કહ્યું કે અહંકારે કરીને પણ ઉગાડી મૂકજો. અહંકાર કરીને બી કાઢે. એટલે કે પ્રજ્ઞાના પક્ષમાં જ રહેજે. અજ્ઞાનું ગમે એટલું જોર હોય તોય અહંકારે કરીને પ્રજ્ઞાના પક્ષમાં નહીં. યસ યસ, રાઈટ રાઈટ. બરાબર છે. ચાલો ચાલો વધીએ આગળ. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમીબેન. જય સચ્ચિદાનંદ ભરતાનંદજી. જય સચ્ચિદાનંદ. બોલો બોલો. દીપકાનંદજી, આ અક્રમ વિજ્ઞાન છે ને, એમાં 9 નંબરનું પેજ એપ્રિલ મે મળ્યું. એમાં દિવ્ય દેશના સૂત્ર છે. ભરતાનંદજી વાંચું? બોલો બોલો. સૂત્ર છે, આ કાળમાં કોઈને સમજાવવા જવાય એવું નથી. જો સમજાવવા આવડે ને તો સારા શબ્દોમાં સમજાવો કે એ ટેપ થાય તોય જવાબદારી ના આવે. આમાં થોડું પ્રકાશ પાડો ને ભરતાનંદજી, કે કેવી રીતે આપણને જવાબદારી ના આવે એવી રીતે સમજાવું. ક્યાં છે વાક્ય? આ આ કાળમાં કોઈને ખોટો હોય છે. એક મિનિટ. હા ભાઈ, તમારો મોબાઈલ એટલે ફોટો અંદર આવે ને પેલો. ના ના, એક મિનિટ બરોબર. એટલે મેં કરી લીધું. હા બસ આવી ગયું. ઓકે. હા, એટલે આ તો એકદમ વ્યવહારમાં એકદમ સીધી સમજાયેલી વાત છે કે આ કાળમાં કોઈને સમજાવવા જવાય એવું નથી. એટલે આપણે શું, પેલા આપણી ટેવ હોય ને, આપણે ભારતીય એટલે એક કૂદી પડી આપણે સમજાવવા માટે. આપણને થાય કે આનું સારું કરીએ, કે આને સમજાવી દઈએ, કે આનું આમ કરીએ. તો કે આ કાળમાં કોઈને સમજાવવા જેવું નથી. પણ દાખલા તમે જો સારું સમજાવતા આવડે, તમને આવડતું હોય તો કે સમજાવતા આવડે તો સારા શબ્દોમાં સમજાવજો. સારા શબ્દોમાં એટલે શું કે છે કે કોઈ એનું રેકોર્ડિંગ કર્યું હોય ને તો તમારી ભૂલ ના કાઢી શકે. આ સીધી વાત છે. બરાબર. આપણે શું, આપણે ઇમોશનલ થઈએ ને એટલે પેલાને વાટ ફસાવવા માટે, હા, એટલે પેલાને વાટ ફસાવવા માટે આપણે કેવું વચન મૂકી દઈએ ને કે આપણે જોખમદારી વરી લઈ. આપણો હેતુ સારો હોય પણ પેલાને ફિટ ના થતું હોય એટલે પછી એને કઈક આમ એની અંદર ભય પણ ઉભો કરી દઈએ, આમ કરી નાખીએ, તેમ કરી નાખીએ, થાય ને કે માઇન્ડ ફૂટે ને સમજાય દઉં. કે આ કાળમાં કોઈને સમજાવવા જવાય એવું નથી. અને જો સમજાવતા આવડે તો કે આપણું ડેવલપમેન્ટ સમજાવતા આવડતું હોય તો કે સારા શબ્દોમાં સમજાવજો. સારા શબ્દો એટલે કે કોઈ આપણે એનું રેકોર્ડ કરેલું હોય તો પછી કોર્ટમાં મૂકે તો એ રેકોર્ડના આધારે આપણી પર ગુનો લાગે નહીં. આવી સાદી સીધી વાત કહે છે. એટલે આપણે શું થાય કે આપણે બીજાને સમજાવતા હોઈએ ને તો ઘણી વાર આપણે એના પક્ષમાં બેસી જઈએ. એટલે એના પક્ષમાં બેસી જઈએ એટલે સામે વ્યક્તિને કરતા ઠરાવીએ, ના પહેને હા બરાબર એ વાત સાચી કે આવું કરવું ના જોઈએ. તો કે આ જે બોલ્યા કે આવું કરવું ના જોઈએ એટલે એ ટેપમાં જવાબદારી આવી કે ના આવી? હું કહું કે ના એટલે આવું કરવું ના જોઈએ પણ કે આપણે તો 5 આજ્ઞામાં રહેવાનું. તો ભાઈ આજે છે કે આને આવું કરવું ના જોઈએ તો કે આ કર્યું એની ભૂલ છે. તો ત્યાં પછી એ જે ટેપમાં આવ્યું
તો કે એ પાછું બધું ધોવું પડે. સમજાય? Correct, નહીં તો પછી એની જવાબદારી આવે. જવાબદારી કરેક્ટ. એટલે અંદર પછી બધું એના પછી ભાગાકાર કરવા પડે કે ભાઈ ના એ ખરેખર તો નિમિત્ત છે, સંજોગોને આધીન છે, એ બધું કહીને એને ચોખ્ખું કરી નાખવું પડે. બરાબર? બરાબર, સમજાઈ ગયું. સરસ. પછી નીચેનું કે જેટલું પ્રેમમય ડીલિંગ હશે એટલી જ વાણી આ ટેપ માં પોસાયેલી છે, તેનો જસ સારો મળે. એટલે ડીલિંગ છે ને, ડીલિંગ બધા સાથે પ્રેમ વાળું ડીલિંગ. હવે આમ આપણે કહીએ શબ્દ સારો લાગે પ્રેમ વાળું ડીલિંગ, પણ પ્રેમ વાળું ડીલિંગ ક્યારે થાય કે તમને અંદર સામી વ્યક્તિ સાથે ડીલિંગ કરતા હો તો તમને કોઈ જાતની અપેક્ષા હોય નહીં, ત્યારે પ્રેમ વાળું ડીલિંગ થાય. અપેક્ષા અંદર આપણે એનું સમાધાન કરી આપીએ અને એ રાજી થઈ જાય ને તો આપણને મીઠું લાગે ને તો કે અંદર એક અપેક્ષા પડેલી છે. એટલે જ્યાં સુધી અપેક્ષા હોય ને ત્યાં સુધી પ્રેમ વાળું ડીલિંગ ના થાય. કારણ કે તમે પ્રેમ વાળું ડીલિંગ કરો ખરા, પણ પછી અપેક્ષા ફૂલફિલ ના થઈ કે તમારી અપેક્ષા પ્રમાણે સામાન્ય રિસ્પોન્સ ના આવ્યો તો પાછું એ પ્રેમ આખો તૂટી જાય. અને જ્યાં કોઈ જાતની અપેક્ષા ના હોય ત્યાં એક ધારું પ્રેમ વાળું ડીલિંગ રહે. કારણ કે પ્રેમ વાળું ડીલિંગ ઓલવેઝ વન વે હોય. એટલે કે મારા તરફથી પ્રેમ વાળું ડીલિંગ હોય અને સામો સુધરી જાય કે સામો મારી વાત માને, કોઈ જાતની અપેક્ષા હોય નહીં, એને પ્રેમમય ડીલિંગ. બરાબર. જો ને તમને એક નાની વાત જ કરું કે અમે લોકો આ શિબિરમાં જતા હતા ને શરૂઆતમાં, જે અમે નાના હતા 20-21 વર્ષના, 17-18 વર્ષના, શિબિરમાં જઈએ ને તો નાના ગામડાઓમાં જઈએ બધા સાથે સત્સંગ કરીને પાછા આવીએ. હવે એ વખતે અમને ભારે શું બોલવું, કઈ રીતે વાત કરવી, તો દાદા એકવાર પકડ્યા. હવે મને સત્સંગ કરતા ફાવે નહીં, મને એ વખતે મને બોલતા ના આવડે. એટલે દાદા કે ભરત, આ તું સત્સંગ કરવા તમે બેસાડ્યો હોય અને તું કોઈને વાત કરે ને પેલાને વાત સમજાય નહીં તો તું શું કરે? દાદા હું તો એને ફેરવીને આ બાજુથી વાત કરું, આ બાજુથી વાત કરું, એને વાત ફિટ કરાવી દઉં. બરાબર છે? અંદર અપેક્ષા શું છે કે એને ગમે તેમ કે દાદાની વાત ફિટ કરાવી દેવી. દાદાની વાત ફિટ થઈ ગઈ, એનું કલ્યાણ થઈ ગયું. તો દાદા ભગવાને શું કીધું કે અમે તો તરત સમજી જઈએ કે આ વ્યક્તિ માટે અમે નિમિત્ત નથી, અને એનું નિમિત્ત એને મળશે ને ત્યારે એને સમજાશે, અમે આગળ ચાલવા માંડીએ. ખ્યાલ આવ્યો? એટલે પોતે કોઈ જાતે અપેક્ષા ના એટલે પકડાય નહીં, ક્યાં અટકી ના જાય. અને તો જ તમારો વ્યવહાર સામાન્ય ગમે. તમારા તરફથી કોઈ પણ પકડ કે ખેંચ આવે ને તો તમારો વ્યવહાર પાછો પડે. આને નીચેનું વાક્ય છે બતાવે છે કે જ્યાં સુધી જગત વ્યવહારની તમને જરૂર છે ત્યાં સુધી મનોહર લાગે તેવું બોલો. હવે આ તમને પકડ ના હોય, આગ્રહ ના હોય ત્યારે મનોહર વાણી નીકળે. અને જ્યાં સુધી આ છે આપણે તો આખો બધો વ્યવહાર છે કે નહીં, એટલે આ વ્યવહાર છે અને આ વ્યવહારનો નિકાલ કરવાનો છે ને. નિકાલ કરવાનો એટલે કે આપણો વ્યવહાર કોઈને વાગે નહીં એવો હોવો જોઈએ નહીં. પહેલું સ્ટેપ કોઈને વાગે નહીં એવો હોવો જોઈએ. પછીનું સ્ટેપ મનોહર હોય, એટલે કે આપણો વ્યવહાર એવો સુંદર હોય કે સામાના મનનું હરણ કરી લે. એટલે સામાના મનનું હરણ કરી લે એટલે સામી વ્યક્તિનો આપણી ઉપર કોઈ પણ જાતનો ક્લેમ બાકી રહે નહીં. એટલે કે બધા તરફથી આપણને ગ્રીન સિગ્નલ મળે. અને જ્યાં બધેથી ગ્રીન સિગ્નલ મળે ને ત્યારે મોક્ષના દરવાજા ખુલે.
એટલે આવી સાદી સીધી વાત છે આ. હા ચાલો બરાબર. વધીશું આગળ. બહુ સરસ. જય જય સચિદાનંદ. સચિદાનંદ. ભરતાનજી, આપણો સમય થયો છે. શ્રીમંત બોલાવજો. અમીબેન ફોલો હા. કરજો. જી. નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ નમો આયરિયાણમ. નમો ઉપજ્જાયાણમ નમો ઉવજ્જાયાણમ. નમો લોએ સવ સાહુણમ નમો લોએ સવ સાહુણમ. એસો પંચનમુક્કારો એસો પંચનમુક્કારો. સૌવ પાવપણાસણો સર્વ પાવપણાસણો. મંગલાણમ ચ સૌવે શ્રીમ મંગલાણમ ચ સર્વેસિમ. પડમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય 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 સચ્ચિદાનંદ. સચિદાનંદ. હવે પછીનો પ્રોગ્રામ 4:30 કીર્તન ભક્તિ અને આરતી, 7:30 પદ સત્સંગ, રાત્રે 9 વાગે વર્લ્ડ સત્સંગ, જેમાં 10 મિનિટના છૂટાપણાના સામાયિક સાથે 3 વાક્યનું જે દાદાએ છૂટાપણું કરવા માટે આપણને આરાધન આપ્યું છે તે, અને 8મી કલમ જ્યાં ભંગ થઈ છે નજીકના લોકો જોડે અને એમના સંબંધી જે અવર્ણવાદ અપરાધ અભિનય થયેલો છે, તો એ બધા દોષોને ખાસ યાદ કરીને આપણે બધા જોડે પ્રેમ સંપાદન કરીએ. આપણો તાર કોઈની જોડે તૂટે નહીં, તૂટેલો સંધાઈ જાય પાછો, અને તો જ આપણાથી છૂટાય. જય સચ્ચિદાનંદ. આખા દિવસે જ પુરુષાર્થમાં રહીશું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય એ જ ત્યાં સચ્ચિદાનંદ. ભરદાનજી. જય સચ્ચિદાનંદ. દીપાનંદજી જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. અમીબેન જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ ભરતાનંદજી. ગીતાબેન જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. સ્વપ્નાબેન જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ જય ભરત. સચ્ચિદાનંદ દીપકાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ભરતાનંદ. જય સચ્ચિદાનંદ. મહાત્માઓ જય તકલીફ હોય પૂર્ણિમાબેન જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચંદન માસી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગોદુભાઈ જય સચ્ચિદાનંદ. નરેશભાઈ ભાભી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પારુલ ભાભી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દેવ્યાનીબેન જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ ભરતાનંદજી. જય સચ્ચિદાનંદ. નરેશભાઈ મુંબઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તું ને અહીંયા આગળ કર. જય સચ્ચિદાનંદ. અમીબેન જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભરતાનંદજી દીપકાનંદજી જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ. સોરી, પેલા બીજી થઈ ગયું, મારી ગર્લફ્રેન્ડ ફોન આવે છે. 1 મિનિટ. બધાને ખાસ જય સચ્ચિદાનંદ.